Good morning to all of you. Myself Kataria Monica and welcome to all of you in my nursing academy. તો આજે આપણું એક મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા જઈએ તો પણ ભલે, અને એના સિવાય કોઈ એવી વસ્તુ કે જે ઇમિડિયેટલી ક્યારેય પણ પરફોર્મ કરવાની થાય છે અથવા તો ઇમિડિયેટલી ક્યાંય સ્કોરિંગ કરવાનું થાય છે, તો સ્કોર ઉપરથી કોઈ એમસીક્યુ પૂછાઈ શકે એવું આપણે જોવા જઈએ તો અપગાર સ્કોર. તો અપગાર સ્કોર શું કામ છે અને કોના માટે છે? અપગાર સ્કોર એ વર્જિન અપગાર આપેલો હતો અને સ્પેશિયલી ફોર ન્યૂબોર્ન માટે આપેલો છે કે એની કન્ડિશન છે એ આપણે ચેક કરવાની છે કે એ વ્યક્તિ છે એ અત્યારે અથવા તો કોઈ એ ન્યૂબોર્ન છે એની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, અથવા તો સિવિયર ડિસ્ટ્રેસ કન્ડિશનમાં જાય છે કે નથી જતું. તો અપગાર સ્કોરની અંદર આપણે જોઈએ તો અપગાર છે એનું ફૂલ ફોર્મ છે, બરાબર, એનો અલગ મતલબ છે પીનો, GAR, અને સ્કોર ડિપેન્ડ કરે છે આ 5 વસ્તુ ઉપર કે નાના બેબીને છે, ન્યૂબોર્ન બેબીને છે એ કઈ રીતનું આપણે એને કેવા પ્રોબ્લેમ જોવા મળ્યા છે આફ્ટર બર્થ, ઇમિડિયેટલી 1 મિનિટ એન્ડ આફ્ટર 5 મિનિટ આપણે એને ચેક કરીએ છીએ અને એનો સ્કોર આવે છે એના અકોર્ડિંગ આપણે એને ડિફાઇન કરશું કે ડિસ્ટ્રેસમાં છે કે સિવિયર ડિસ્ટ્રેસમાં છે. તો અહીંયા અપગાર સ્કોર ઇઝ અ ક્વિક મેથડ શાના માટેની છે? યુઝડ ટુ અસેસ ધી હેલ્થ કન્ડિશન ઓફ ન્યૂબોર્ન બેબી. શું અસેસ કરવાનું છે અહીંયા? ન્યૂબોર્ન બેબીને અસેસ કરવાનું છે. ક્યારે અસેસ કરવાનું છે? તો કે ઇમિડિયેટલી આફ્ટર બર્થ. હવે અહીંયા અપગાર સ્કોરની અંદર એક વસ્તુ ખાસ કે અપગાર સ્કોર યુઝ ક્યારે થશે? ઓનલી એન્ડ ઓનલી આફ્ટર ડિલિવરી ન્યૂબોર્ન બેબી ઇમિડિયેટ આફ્ટર બર્થ, મતલબ કે આફ્ટર ડિલિવરી આફ્ટર બર્થ ઇમિડિયેટલી એને ચેક કરવાનું છે. ઇમિડિયેટલી ચેક કરવામાં પણ કેવું રહેશે? પહેલી મિનિટની અંદર, અને એના પછી સેકન્ડ ચેક કરવાનું રહેશે 5 મિનિટની અંદર. ઇફ કોઈ કન્ડિશન વધારે ખરાબ છે, કોઈ બેબીનો રિસ્પોન્સ પ્રોપર નથી, તો થર્ડ ટાઈમ 10 મિનિટે પણ આપણે અપગાર સ્કોર એનો ચેક કરવાનો રહેશે. પણ મેઇનલી 2 ટાઈમ્સ તો કરવાનો જ રહેશે, પહેલી મિનિટમાં આફ્ટર બર્થ, અને એના પછી સેકન્ડ ટાઈમ આપણે એને ચેક કરશું 5 મિનિટે. હવે આમાં પહેલી મિનિટે શું જોવાનું અને 5મી મિનિટે શું જોવાનું એ અપગારના ફૂલ ફોર્મ ઉપરથી આપણે ખબર પડશે કે બેબી બોર્ન થઈ ગયું છે અને આપણે એની અંદર કઈ વસ્તુ જોવાની છે. ઇટ હેલ્પ્સ નર્સિસ એન્ડ ડોક્ટર. કોને હેલ્પ કરે છે અપગાર સ્કોર? તો કે નર્સને અને ડોક્ટરને ડિસાઇડ વેધર ધ બેબી નીડ્સ ઇમિડિયેટ મેડિકલ કેર ઓફ રીસક્સિડેશન. અહીંયા રીસક્સિડેશનનો મતલબ શું થશે કે બેબી ડિસ્ટ્રેસ કન્ડિશનમાં છે, એને આ અપગારની અંદરથી કે આ કોઈ પણ સિચ્યુએશનની અંદરથી જે અપગારના ફૂલ ફોર્મની અંદરથી પ્રોબ્લેમ થશે અને એના અકોર્ડિંગ આપણે એને રીસક્સિટેટ કરવું જોશે કે કોઈ પણ મેડિકલ કેર આપવી જોશે. એ કોના ઉપરથી ખબર કરશે? અપગાર સ્કોર. હવે આમાં આખી જે સાયકલ જોવા જોઈએ અથવા તો આખી જે વસ્તુ જોવા જોઈએ પહેલી 5 મિનિટની અંદરની જ છે, અને પહેલી 5 મિનિટની અંદર ઉપર આપણે ન્યૂબોર્ન બેબીનું કમ્પ્લીટલી અસેસમેન્ટ કરી દઈશું. હવે અપગાર સ્કોર આપ્યો કોને છે? તો કે ડેવલપ બાય વર્જિના અપગાર ઇન 1952, બરાબર. તો 1952ની અંદર આ વ્યક્તિએ આપને પહેલી 5 મિનિટની અંદર જ બેબીને કઈ રીતે અસેસ કરવું ને એના વિશે આપને સમજાવેલું છે. હવે અસેસમેન્ટ કઈ રીતે કરવાનું છે? અસેસમેન્ટ એટલે કે ક્યારે કરવાનું છે? આફ્ટર બર્થ. ધ ટેસ્ટ ઇઝ પરફોર્મ ટ્વાઇસ. 2 વાર કરવાનો રહેશે. પહેલી વાર ક્યારે? તો કે 1 મિનિટ આફ્ટર બર્થ. પહેલી જ મિનિટની અંદર આપણે એનો સ્કોર ચેક કરવાનો રહેશે. અને બીજું ક્યારે ચેક કરવાનું રહેશે? બીજી વાર આફ્ટર બર્થ, તો કે 5 મિનિટે, એટલે કે પહેલી મિનિટમાં અને 5 મિનિટે 2 વાર આપણે એને ચેક કરશું ને 2 વારની અંદર આપણે ખબર પડશે કે એ ન્યૂબોર્ન બેબીની અંદર કંઈ પ્રોબ્લેમ છે કે નહીં, બરાબર.
દેન સમટાઈમ ઇટ મે બી રિપીટેડ. ક્યારે રિપીટેડ કરવાની જરૂર રહેશે અને કેમ ક્યારે કરવાનો ટાઈમ શું રહેશે તો કે 10 મિનિટે. ઇફ બેબીઝ કન્ડિશન ઇઝ પુઅર, બેબી કન્ડિશન ક્યારે પુઅર થશે કે જ્યારે કોઈ રિફ્લેક્સ નથી, કોઈ એક્ટિવિટી નથી, કોઈ ક્રાય નથી, એનો સ્કિન કલર ચેન્જ છે, એની બ્રીધિંગ પેટર્ન ચેન્જ છે, એનો હાર્ટ રેટ ચેન્જ છે. આ બધી વસ્તુ જ્યારે આપણે આઈડેન્ટિફાઈ થયેલી હોય પહેલી મિનિટમાં અને 5મી મિનિટમાં, તો આપણે એને થર્ડ ટાઈમ પાછી 10 મિનિટે એને ચેક કરવાનું રહેશે. પણ મેજોરિટી કેસની અંદર આ ક્યારે કીધેલું છે, આ પુઅર કન્ડિશન ક્યારે થશે, જ્યારે આ 2 વાર આપણે ચેક કરેલું છે અને 5મી મિનિટમાં પણ એ બેબીની કન્ડિશન પુઅર આવે છે, ત્યારે આપણે એને 10 મિનિટે ચેક કરવાનું રહેશે. ઇવન પહેલી મિનિટ અને 5મી મિનિટે એને આપણે ખબર પડી જાય છે કે એને કઈ મેડિકલ કેર આપવાની જરૂર છે અને શું પ્રોબ્લેમ છે, તો આપણે એને ઇમિડિયેટ આપી શકશું. તો અસેસમેન્ટમાં 2 રીતે, પહેલી મિનિટ અને 5મી મિનિટ. ઇફ નીડેડ પુઅર કન્ડિશન હશે તો 10 મિનિટે. હવે મિનિંગ ઓફ અપગાર આપેલું છે, અપગારનું ફૂલ ફોર્મ આપેલું છે, અહીંયા લેટર તમને આપેલા છે APGR અને એના પેરામીટર એટલે કે એનું ફૂલ ફોર્મ આપેલું છે. અને વોટ ઇઝ અસેસ તો કે એ એટલે કે અપિયરન્સ, એની અંદર શું ચેક કરવાનું છે ને એ આપેલું છે. હવે અપગારની અંદર 2 એ આવે છે, જેમાં પહેલો એ છે એ આપણે અપિયરન્સ અને બીજો એ છે એ એક્ટિવિટી ડિફાઇન કરે છે. ખાસ કરીને ધ્યાન રાખવાનું, કદાચ અપગાર સ્કોરનું ફૂલ ફોર્મ પૂછી લે 1 માર્કની અંદર, તો આ વસ્તુ મિસ્ટેક ના થાય એ ખાસ જોવાનું. કારણ કે 2 આવે છે તો પહેલા એ એટલે કે અપિયરન્સ એ કેવું દેખાય છે, બેબીને આપણે બોર્ન થઈ ગયેલું છે પહેલી જ મિનિટમાં આપણે એને જોઈએ છીએ તો એ કેવું દેખાય છે, ઓલવેઝ એન્ડ ઓલવેઝ ફર્સ્ટમાં આવશે કે એનો અપિયરન્સ કેવો છે. પછી આપણે એને જોતા ખબર પડે છે કે બીજા એની અંદર શું છે એક્ટિવિટી. એટલે ખાસ પહેલો એ ઇઝ અપિયરન્સ, આપણે કોઈ વ્યક્તિને પહેલી જ વાર જોઈએ છીએ અને પછી એની એક્ટિવિટી ઉપર આપણે જઈએ છીએ, એટલે કે બીજો એ એટલે કે એક્ટિવિટી. બરાબર. તો પહેલા એનો મતલબ થશે અપિયરન્સ, એ ન્યૂબોર્ન બેબી છે એ કેવું દેખાય છે. કેવું દેખાય એટલે એવું કોઈ ડિફાઇન નથી કરવાનું કે ફેસનો શેપ આવો હોવો જોઈએ કે એટલી લેન્થની અંદર એની એક્સ્ટ્રીમિટી હોવી જોઈએ, નહીં. ખાસ કરીને એનો સ્કિન કલર ચેક કરવાનો છે. નોર્મલી આપણે કોઈ પણ બેબીને જોતા હોય તો પિંક કલરનું હોય, પણ પિંકની અંદર અથવા તો વ્હાઇટિશ અથવા તો કોઈ બીજો યલોઇશ કલરનું થોડું પણ આપણે જોવા મળે છે તો એનો નોર્મલ અપિયરન્સ નથી. તો પહેલો એટલે અપિયરન્સ અને એની અંદર જોવાનું શું છે, સ્કિનનો કલર. બીજી વસ્તુ આપેલી છે પી, મતલબ છે પલ્સ. પલ્સ એટલે કે આપણે એના હાર્ટ રેટ ચેક કરવાના છે. આપણા હાર્ટ રેટ કરતાં ન્યૂબોર્ન બેબીના હાર્ટ રેટ કેવા હશે, વધારે હશે. બરાબર. તો હાર્ટ રેટ એનું જે નોર્મલ લેન્થની અંદર એનો આપણે જે નોર્મલ રેન્જ આવે છે એની અંદર એનો હાર્ટ રેટ છે કે નહીં, વધારે છે કે ઓછો છે. પછી આવે છે જી. જી મતલબ છે ગ્રાઇમેસ. ગ્રાઇમેસ મતલબ થશે રિફ્લેક્સ રિસ્પોન્સ. હવે બેબી જેવું બોર્ન થાય એટલે પહેલો જ એવી વસ્તુ કહેવામાં આવે કે બેબી કમ્પ્લીટલી વિગોરસલી ક્રાય કરતું હોવું જોઈએ. ક્રાય કરવાથી શું થશે કે એક ડીપ બ્રીથ આવશે, એક ડીપ ક્રાય કરશે ને એટલે આપણે જે ભણેલા હતા જે ફિટલ સર્ક્યુલેશન છે, એમાં ફિટલ સર્ક્યુલેશનની અંદર જે એટ્રિયમની વચ્ચે જે હોલ આવેલો છે, તો જ્યારે ક્રાય કરશે ને તો એ ટેમ્પરરી ત્યાં એક લેયર બની જશે જે ધીમે ધીમે ડેવલપ થશે. પણ જેવું એનો રિફ્લેક્સ, પહેલો રિફ્લેક્સ આવશે એનો ક્રાયનો, પછી એ કફિંગ કરતું હોવું જોઈએ, એને ઉધરસ આવતી હોવી જોઈએ. આપણે બેબી હોય તો એકદમ ડીપ ક્રાય કરે અથવા તો જો એને કોઈ મ્યુકસ એસ્પિરેટ કરેલું હશે તો એ કફિંગ. એના સિવાય બેબી જેવું બોર્ન થશે, બરાબર, તો એ સ્વેલો રિફ્લેક્સ તમને એની અંદર જોવા મળશે. તમે એને ચીનના પાર્ટને ટચ કરો એટલે સ્વેલોઈંગ રિફ્લેક્સ જોવા મળે. તો જી મતલબ ગ્રાઇમેસ થશે ને ગ્રાઇમેસ મતલબ એની અંદર ચેક શું કરવાના છે, બેબીના રિફ્લેક્સ. હવે આવે છે એ. એ મતલબ શું થશે, એક્ટિવિટી. એક્ટિવિટી શેની તો કે મસલ સ્ટોન એટલે કે કોઈ પણ એક્સ્ટ્રીમિટીની એક્ટિવિટી આપણે એની જોઈશું. એક્સ્ટ્રીમિટીની એક્ટિવિટીની અંદર આપણે એનો મસલ ટોન ખબર પડે છે કે એના નોર્મલ જે હેન્ડ છે અથવા તો લેગ છે, તો હેન્ડ છે એ કમ્પ્લીટ ફ્લેક્શન અને રિલેક્સેશન થાય છે કે નહીં, લેગ છે તો એબડક્શન અને એડક્શન થાય છે કે નહીં, લેગ છે એ નીથી બેન્ડ થયેલા હશે તો સ્ટ્રેચ થાય છે ને નોર્મલ પોઝિશનમાં જાય છે કે નહીં. તો અહીંયા એક્ટિવિટી જોવાની છે. બીજો એ એટલે એક્ટિવિટી અને પહેલો એ એટલે અપિયરન્સ.
હવે આર મતલબ થશે રેસ્પિરેશન. હવે અહીંયા બે વસ્તુ આપેલી છે વાઇટલમાંથી. પહેલી વસ્તુ છે પલ્સ અને બીજી વસ્તુ છે રેસ્પિરેશન. એના સિવાય આપણે જો નોર્મલી રૂટીનલી અથવા તો કોઈ પણ નર્સિંગ તરીકે અથવા તો નર્સ તરીકે આપણે જો વર્ક કરતા હશું તો એનું આપણે ટેમ્પરેચર પણ જોઈ લઈશું. બીપી તો એનું મેઝર કંઈ થવાનું નથી, તો ટેમ્પરેચર પણ આપણે એઝ અ વાઇટલની અંદર જોઈ લઈશું કે પેશન્ટ છે હાઇપોથર્મિક છે કે હાઇપરથર્મિક. તમે જોઈતા હોય તો ઘણીવાર બેબી છે હાઇપોથર્મિક હોય છે તો એને પહેલાં હાઇપરથર્મિક કરાવે છે. હાઇપરથર્મિક કમ્પ્લીટલી એને શું કરશે કે હાઇપરથર્મિક થશે ને પછી પણ બેબી ક્રાય કરી શકે, જેના લીધે બ્લડ સર્ક્યુલેશન ફટાફટ થશે. તો રેસ્પિરેશનની અંદર એનો બ્રીધિંગ ઇફોર્ટ જોવાનો છે કે બેબી બ્રીધ લેવા માટે, એર લેવા માટે, ઇન્સ્પિરેશન લેવા માટે કેટલો ઇફોર્ટ કરે છે અથવા તો કેટલી ટ્રાય કરે છે. બેબી જ રિસ્પોન્સ નહીં કરતું હોય બ્રીધિંગ અથવા તો કે બ્રીધિંગ કરી જ નહીં શકતું હોય તો ઓક્સિજન જવાનું નથી. તો પહેલી જ મિનિટની અંદર આપને ખબર પડશે કે આને ઓક્સિજન થેરાપી આપવી પડશે કે નહીં. તો અપગાર સ્કોલનો ફૂલ ફોર્મ થાય છે પહેલો એટલે કે અપિરિયન્સ, પી મતલબ કે પલ્સ, જી મતલબ કે ગ્રાઇમેસ, સેકન્ડ એ આવે છે મતલબ કે એક્ટિવિટી અને આર મતલબ છે રેસ્પિરેશન. એની અંદર જોવાનું શું? અપિરિયન્સ એટલે કે સ્કિન કલર જોવાનો છે, પલ્સ એટલે કે તમારે એનો હાર્ટ રેટ જોવાનો, ગ્રાઇમેસમાં ખાસ યાદ રાખજો રિફ્લેક્સ રિસ્પોન્સ જોવાનો છે ને એક્ટિવિટીમાં મસલ ટોન જોવાનો છે, આ બંને ચેન્જ ના થઈ જાય, અને રેસ્પિરેશનની અંદર એનો બ્રીધિંગ ઇફોર્ટ જોવાનો છે. હવે અપગાર સ્કોર કઈ રીતે તમે એનું સ્કોરિંગ કરશો? તો સ્કોરિંગમાં થશે 0, 1 એન્ડ 2. બરાબર. હવે પહેલા વહેલી વસ્તુ અહીંયા આવે છે અપિરિયન્સ, પલ્સ રેટ, ગ્રાઇમેસ, એક્ટિવિટી એન્ડ રેસ્પિરેશન. બરાબર છે. તો ક્યારે 0 આપવાનું, ક્યારે 1 આપવાનું ને ક્યારે 2 આપવાનું. પહેલી મિનિટમાં પણ આ જ વસ્તુ છે એ રિપીટ આપણે યુઝ કરવાની છે, અને 5મી મિનિટે પણ આ જ થશે, અને 10મી મિનિટે કદાચ ચેક કરવાનું થાય છે. પહેલી મિનિટમાં અને 5મી મિનિટમાં જો સ્કોર છે એ 0 થી 3ની વચ્ચે આવે છે, બરાબર, અથવા તો 6 સુધીનો સ્કોર આવે છે, તો આપણે 6 સ્કોરની અંદર શું કરવાનું છે એને માટે આ જ આપણે ટેબલ યુઝ કરવાનું રહેશે. તો પહેલાં વહેલું 0 સ્કોર ક્યારે આપશું? તો અપિરિયન્સ આપણે એનો જોઈએ તો કે બ્લુ અથવા તો પર્પલ. હવે બ્લુ અથવા તો પર્પલ શેના લીધે હશે? તો કે એ બ્રીધિંગ એફર્ટ કરતું હશે નહીં. એની અંદર રેસ્પિરેશન કેવું રહેશે? એબસન્ટ. રેસ્પિરેશન એબસન્ટ રહેશે એટલે ઓક્સિજન મળવાનું નથી, એના માટે કોઈ ઇફોર્ટ જ નથી કરતું. આ સિચ્યુએશનના લીધે આપણે એનો કલર કેવો રહેશે? બ્લુ અથવા તો પર્પલ. ધેન હાર્ટ રેટ કેવા રહેશે? એબસન્ટ છે જ નહીં, હાર્ટ રેટ આવતા જ નથી, ત્યારે આપણે એનો 0 સ્કોર આપવાનો છે. ખાસ કરીને 0 સ્કોરમાં મેઇન ધ્યાન રાખવાનું છે. 1 અને 2માં થોડું ઘણું કન્ફ્યુઝન થશે. 0માં તો કેવું આવશે? તમને એબસન્ટ અથવા તો નો રિસ્પોન્સ જ આવશે. 1 અને 2 વાળામાં થોડું કન્ફ્યુઝન ક્રિએટ થાય. 0 વાળામાં એ મતલબ અપિરિયન્સ કલર બ્લુ અથવા તો પર્પલ મળે ત્યારે 0 સ્કોરિંગ આપવાનું. પછી એની પલ્સ કેવી રહેશે? હાર્ટ રેટ કેવું રહેશે? એબસન્ટ, આવતો નથી. બરાબર. ગ્રાઇમેસ રિફ્લેક્સ કેવા જોવા મળે છે? નો રિસ્પોન્સ. બેબીને તમે કોઈ પણ તમે એનો ટેક્ટાઇલ રિસ્પોન્સ આપો છો કે બેબીને તમે મૂવમેન્ટ કરાવડાવો છો છતાં એનો કોઈ રિસ્પોન્સ મળતો નથી. એક્ટિવિટી ઓફ મસલ્સનો લિમ્પ મતલબ નો મૂવમેન્ટ, કંઈ છે જ નહીં, એની જે એક્સ્ટ્રીમિટી છે એની કોઈ મૂવમેન્ટ જ નથી. અથવા તો તમે કદાચ એને સ્ટ્રેચ કરો છો તો એ સ્ટ્રેચને સ્ટ્રેચ રહે છે, એ પાછું એ પોતાની તરફ ખેંચતું નથી. જેમ આપણે એના હાથ એક્સ્ટ્રીમિટીને આપણે મૂવમેન્ટ કરાવીએ એ જ મૂવમેન્ટમાં રાખે છે, પાછું એ નોર્મલ કન્ડિશનમાં આવતું નથી. રેસ્પિરેશન એબસન્ટ રહેશે ત્યારે જ એનો કલર કેવો હશે? બ્લુ અથવા તો પર્પલ. અહીંયા બેબી ક્રાય પણ બેબી નહીં કરે. બરાબર. આ પહેલી વહેલી વસ્તુ થઈ જશે. તો 0 સ્કોરમાં બધું એબસન્ટ જ આવશે. અપગાર સ્કોરની અંદર આવી વસ્તુ જોવા મળશે ત્યારે આપણે એને 0 સ્કોર આપશું. હવે સ્કોર 1 ક્યારે આપશું? તો કે પહેલી વહેલી વસ્તુ આપણે શું જોઈએ? અપિરિયન્સ. અપિરિયન્સમાં શું? તો કે કલર જોવાનો છે, તો કે બોડી પિંક અને એક્સ્ટ્રીમિટી કેવું છે? બ્લુ. એક્સ્ટ્રીમિટી બ્લુ એટલે કે લેગ અને હેન્ડ, અપર એક્સ્ટ્રીમિટી અને
લોઅર એક્સ્ટ્રીમિટી એ બંને કેવી જોવા મળે છે? બ્લુ. પણ બોડી પિંક. બોડી એટલે અહીંયા બોડીનો મતલબ એટલો લીધેલો છે કે આપણા જે નેક રિજિયનથી લઈ અને જ્યાં આપણી સ્પાઇનલ કોડ પૂરી થાય, એટલે કે આપણું જે કમરવાળું રિજિયન છે, જ્યાં પેલ્વિસ બોન ચાલુ થશે, એ વાળું જે રિજિયન છે એ તમને કેવું જોવા મળે છે? પિંક. પણ એક્સ્ટ્રીમિટી કેવી છે? બ્લુ. ત્યારે આપણે એનો 1 સ્કોર આપશું અપિયરન્સમાં. બીજું આપણે ચેક કરશું પલ્સ. પલ્સ બિલો 100 બ્રીથ પર મિનિટ, સોરી બીટ પર મિનિટ, બરાબર છે? જ્યારે ન્યૂબોર્ન બેબીની આપણે ચેક કરીએ છીએ, એની પલ્સ રેટ આપણે ચેક કરીએ છીએ, તે 100 કરતાં પણ ઓછું હશે ત્યારે આપણે એનો 1 સ્કોર આપવાનો રહેશે. પછી આવે છે ગ્રાઇમેસ. ગ્રાઇમેસની અંદર શું છે? મેં તમને જે આમાં કીધું હતું કે આમાં ક્રાય કરતું નથી, કરશે જ નહીં. અને જ્યારે ગ્રાઇમેસ રિફ્લેક્સ આપણે જોવા મળે છે, તો ગ્રાઇમેસ કેવું રહેશે? નોર્મલ અથવા તો વીક ક્રાય કરતું હશે. એટલું વિગોરિયસલી આમ જેમ બેબી બોર્ન થાય અને આખા જે રૂમને અથવા તો આખા જે હોલને જે ગજવતું હોય એવું થશે નહીં. એની જગ્યાએ વીક ક્રાય કરશે કે ધીમે ધીમે ક્રાય કરશે ને એનો એટલો સાઉન્ડ આવશે નહીં. અને એનો જે રિસ્પોન્સ રહેશે રિફ્લેક્સિસનો, એ પણ તમને એટલો કમ્પ્લીટલી જોવા મળતો નથી. ત્યારે આપણે એનો 1 સ્કોર આપશું. પછી છે મસલ સ્ટોન. મસલ સ્ટોનની અંદર અહીંયા શું છે કે એના સમ રિફ્લેક્શન, કે કદાચ આપણે એને ચીનને ટચ કરીએ છીએ તો એનું શું થશે? સ્વેલોઈંગ વાળો રિફ્લેક્સ હજી ધીમે ધીમે ડેવલપ થતો હશે. ઇમિડિયેટલી એ ક્રાય નહીં કરતું હોય. એના સિવાય આપણે જોવા જઈએ તો મોરો રિફ્લેક્સ આવશે. બેબીને આપણે મૂકીએ ને એટલે એકદમ બંને હાથ અને બંને પગ છે એ ચારે બાજુ ફેલાઈ દે. તો એવા જે અમુક રિફ્લેક્શન છે એ પણ જોવા મળશે ને. અથવા તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ કોઈ બેબીને છે આપણે સ્ટ્રેચ કરીએ છીએ તો એ પાછી એના તરફ એ ખેંચતું નથી, ખેંચે છે તો પણ એટલું નોર્મલ કન્ડિશનમાં જેમ હોય એના જેવું એ ખેંચશે નહીં. પછી છે રેસ્પિરેશન. સ્લો અથવા તો ઇરેગ્યુલર. થોડી વાર એ ક્રાય કરતું હશે તો થોડીક વાર એ રેસ્પિરેશન લેશે ને થોડીક વાર પછી શું કરશે? આપને એમ થશે કે બંધ થઈ ગયું. વળી પાછું ઇરેગ્યુલર ચાલુ થશે, મતલબ એ રિધમેટિક હશે નહીં. હવે આ 1 સ્કોર વાળી વસ્તુ જે છે એમાં તમને બિલો મતલબ વચ્ચેવાળી વસ્તુ જોવા મળશે. એબસન્ટ પણ જોવા નહીં મળે અને કમ્પ્લીટલી ક્લિયર પણ જોવા નહીં મળે. હવે સ્કોર 2 આપણે ક્યારે 2 આપશું? ક્યારે અપગાર સ્કોરની અંદર ક્યારે આપણે 2 માર્ક આપવા જેવું છે અથવા તો 2 સ્કોર આપવા જેવો છે? તો બેબીનું અપિયરન્સ જોતા કેવું લાગશે? કમ્પ્લીટલી પિંક. એટલે આપણે એને શું સ્કોર આપશું? 2. બીજી વસ્તુ આવે છે પલ્સ. પલ્સની અંદર એટલે કે હાર્ટ રેટ 100 કરતાં કેવા હશે? વધારે. ત્યારે પણ આપણે એને શું સ્કોર આપશું? 2. વિગોરિયસ ક્રાય જોવા મળે છે. આમાં નો ક્રાય, વીક ક્રાય અને વિગોરિયસ ક્રાય. વિગોરિયસ ક્રાયની અંદર શું એટલું રડતું હશે કે આપણને ખબર પડી જશે કે એને કોઈ પ્રોબ્લેમ નથી. પછી છે એના રિફ્લેક્શન, જેમાં એની એક્ટિવ મુવમેન્ટ હશે. બરાબર છે? એક્ટિવ મુવમેન્ટ હશે એટલે એને બોડી જે કંઈ પણ આપણે એના રિફ્લેક્સ જે ચેક કરતા હોય એ એકદમ એક્ટિવલી એ સામે પાર્ટિસિપેટ એની અંદર કરશે. અને લાસ્ટ વન ઇઝ અ રેસ્પિરેશન. રેસ્પિરેશનની અંદર એ સ્ટ્રોંગ કાંઈ કરશે એટલે ઓક્સિજન છે એ જે આપણે ઇન્સ્પિરેશનની પ્રોસેસ છે એ નોર્મલ અથવા તો રેગ્યુલર થશે, જેના લીધે પાછું જે લંગ્સવાળી જ્યારે બેબી બોર્ન થાય ત્યારે જે વર્કિંગ કન્ડિશનમાં આવે ત્યાં સુધી એ ફિઝિયોલોજીકલ ડેવલપ થયેલા હોય છે, ફંક્શનલી ડેવલપ થયેલા હોતા નથી. તો જેવું એ સ્ટ્રોંગ ક્રાય કરશે અને વિગોરિયસ ક્રાય કરશે, એમાં હાર્ટમાં પણ એનું ફંક્શન છે એ આવશે અને બીજું છે લંગ્સમાં. તો આની અંદર છે કે ક્યારે 0 સ્કોર આપવાનું છે, ક્યારે 1 અને ક્યારે 2. અકોર્ડિંગ ટુ જે આપણે અપગારનો ફૂલ ફોર્મ જોયેલું છે એના અકોર્ડિંગ ક્યારે પેશન્ટને અથવા તો ન્યૂબોર્ન બેબીને આપણે સ્કોરિંગ કરવાનું છે. હવે આમાં આગળ આપણે જોઈશું કે ભાઈ 0 થી 3ની વચ્ચે કે 4 થી 6ની વચ્ચે કે 7 થી 10ની વચ્ચે સ્કોર આવશે તો કેવી કન્ડિશન આપણે ડિફાઇન થશે. હવે અહીંયા જે મેં આગળ જે સ્કોરિંગ સમજાવેલું એના અકોર્ડિંગ એનું જ પાછું એમનું આપેલું છે કે અપિયરન્સ એટલે કે કલર. ક્યારે 0 હશે તો કે બ્લુ અથવા તો પેલ કલર, ક્યારે 1 હશે તો કે બોડી પિંક હશે, હેન્ડ અને ફીટ કેવા હશે? બ્લુ. 2 સ્કોર ક્યારે આપશું તો કે કમ્પ્લીટલી પિંક હશે. ત્યારે આ વસ્તુ અપિયરન્સમાં છે. પલ્સની અંદર શું છે તો કે ક્યારે આપણે એને 0 આપશું તો કે નો પલ્સ, એબસન્ટ છે હાર્ટ રેટ. 1 લેસ ધેન, ક્યારે 100 કરતાં ઓછા હોય ત્યારે 1 આપશું અને 100 કરતાં વધારે હશે ત્યારે 2 આપશું.
પછી છે ગ્રાઇમેસ એટલે કે રિફ્લેક્સ. તો 0 ક્યારે આપશું તો કે નો રિસ્પોન્સ, કોઈ રિસ્પોન્સ જોવા મળતો નથી. 1 ક્યારે આપશું મતલબ થોડી ઘણી મુવમેન્ટ જોવા મળે છે, બરાબર, અથવા તો થોડા ઘણા રિફ્લેક્શનની અંદર એ પાર્ટિસિપેટ થાય છે. 2 ક્યારે આપશું, ક્રાય કરતું હશે, કફ કરતું હશે અને સ્નીઝ કરતું હશે ત્યારે આપણે એને ટ્રુ આપશું. આ બંને વસ્તુ કદાચ વિઝિબલ ના થાય પણ ક્રાય ઉપરથી, વિગોરિયસ ક્રાય ઉપરથી અથવા તો કમ્પ્લીટ ક્રાય ઉપરથી આપણે એને 2 માર્ક આપી શકીએ. એક્ટિવિટીની અંદર શું છે મસલ સ્ટોનમાં, તો કે 0 ક્યારે આપશું, લિમ્પ મતલબ કંઈ છે જ નહીં, મસલ સ્ટોન એનો જેમ તમે પકડો છો ને જે કન્ડિશનમાં મૂકો છો એ જ કન્ડિશનમાં રહે છે. પછી 1 ક્યારે આપશું તો કે સ્લાઇટ મુવમેન્ટ હશે, અને 2 તો કે એક્ટિવ મુવમેન્ટ હશે ત્યારે. રેસ્પિરેશનની અંદર શું છે, નો બ્રીધિંગ હશે ત્યારે 0, વીક અથવા તો સ્લો અથવા તો ઇરેગ્યુલર હશે, બરાબર ત્યારે 1 અને 2 ક્યારે તો કે સ્ટ્રોંગ ક્રાય હશે અથવા તો રિધમેટિક હશે ત્યારે. હવે સ્કોરિંગ આપેલું છે, ઇન્ટરપ્રિટેશન ઓફ ધી અપગાર સ્કોરિંગ. મોસ્ટ એન્ડ મોસ્ટ એમપી. આપને હવે જોઈ તો લીધું કે બેબી કેવું દેખાય છે, શું છે, પલ્સ રેટ છે. હવે 0, 1, 2 આપી દીધું. હવે આપણે સ્કોર મળી ગયો. હવે કોઈ બેબી છે એનો સ્કોર આપણે જોવો જોઈએ તો 8 આવ્યો છે. બધું ટોટલ કરતાં અપગારનું આખો ટોટલ કરતાં 8 આવ્યો છે. તો 8 આવ્યો છે એ નોર્મલ છે કે નહીં, એના માટે થઈને આખું એક ઇન્ટરપ્રિટેશન આપેલું છે કે ક્યારે એ કન્ડિશન કઈ હશે અને એની સામે તમારી એક્શન શું હશે, બરાબર. તો અહીંયા પહેલું છે 7 થી 10 એટલે કે 10 અથવા તો 7, 10, 9, 8 અને 7 એટલું જ્યારે સ્કોરિંગ, આમાં કોઈ 0.5 વાળું સ્કોરિંગ હશે નહીં, કાં તો 0, કાં 1 અને કાં 2. હવે અહીંયા જ્યારે 7 થી 10ની વચ્ચે હશે તો કે નોર્મલ કન્ડિશન છે, બેબીને કોઈ પ્રોબ્લેમ નથી. પહેલી જ મિનિટની અંદર આપને આવું ખબર પડી જાય છે. તો નર્સિંગ એક્શનમાં શું રહેશે તો કે રૂટીન કેર, જે આપણે એસ્પિરેશન કરવાનું છે એ કરશું. બેબીને આપણે હાઇપોથર્મિક હોય તો હાઇપોથર્મિયા છે તો આપણે એને મધર આપશું. એના સિવાય છે એના રિફ્લેક્સ આપણે જે ચેક કરતા એ બધી, અને આપણે પહેલી વહેલી વસ્તુ એને બ્રેસ્ટ ફીડિંગ માટે આપશું. તો રૂટીન કેરમાં આપણો જે નર્સિંગ રોલ છે. હવે ઇફ સ્કોર છે એ 4 થી 6ની વચ્ચે આવે છે, બરાબર, અહીંયા 7 થી 10, ધેન એની નીચેથી જશું તો કે 6 અને 4ની વચ્ચે આવે છે. તો 6 અને 4ની વચ્ચે શું, તો કે મોડરેટ ડિસ્ટ્રેસ છે. એ બેબીને અત્યારે થોડી ઘણી નીડ છે કે એને કોઈ પણ કેર મળી રહે અથવા તો એને અંડર ઓબ્ઝર્વેશન અથવા રાખવામાં આવે છે. જે વસ્તુ આપણે જેમાં 0 અને 1નો સ્કોર આવેલું છે આપણે ખાસ ચેક કરવાનું રહેશે. 2 વાળામાં તો કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. તો 0 અને 1નું જ્યારે સ્કોર આવેલું હોય અને એનું ટોટલ 4 થી 6નું થયેલું હોય તો ત્યારે મોડરેટ ડિસ્ટ્રેસમાં આવશે અને ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં અને સપોર્ટમાં, એટલે કે જે વસ્તુની જરૂર છે, O2ની જરૂર હોય તો O2 આપવાનું છે. ઇવન હાઇપોથર્મિક હોય તો હાઇપોથર્મિયા, પલ્સ રેટ એના ઓછા છે તો આપણે એને પલ્સ રેટ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવાનું છે. તો આ વસ્તુ કેમ આવશે, મોડરેટમાં. પણ પહેલી મિનિટે ચેક કરી લીધું, 5મી મિનિટે ચેક કરી લીધું અને 10મી મિનિટે પણ ચેક કરી લીધું, પણ એનો સ્કોર છે પહેલી મિનિટમાં અને 5મી મિનિટમાં 0 થી 3ની વચ્ચે આવે છે ત્યારે આપણે એને 10મી મિનિટે ચેક કરવું પડશે. 0 થી 3ની વચ્ચે સ્કોર આવે છે મતલબ કે સિવિયર ડિસ્ટ્રેસ છે. અપગાર સ્કોરમાંથી કેવું સ્કોરિંગ હશે કે જ્યારે 0 થી 3ની વચ્ચે આવે છે. કમ્પ્લીટ 0 આવે તો પણ સિવિયર ડિસ્ટ્રેસ અને 3 આવે તો પણ સિવિયર ડિસ્ટ્રેસ. તો એમાં ઇમિડિયેટ રિસક્સિટેશનની જરૂર પડે છે. એને અંબુબેગ થ્રુ આપણે એને ઓક્સિજન આપવું પડશે. એના સિવાય આપણે એને CPR આપવા પડશે. હાઇપોથર્મિક હશે તો હાઇપરથર્મિયા, મતલબ એને કમ્પ્લીટ એને નોર્મલ એના જે ટેમ્પરેચરની અંદર આવી જાય એના માટેની આપણે બધી જ ટ્રાય કરવી પડશે. અને રિસક્સિટેશન એટલે કે બેબીને આપણે બચાવવાનું રહેશે જ્યારે એનો સ્કોર છે 0 થી 3ની વચ્ચે આવશે. આ બંને વસ્તુ આમાં આવે તો કોઈ ટેન્શન જ નથી. આમાં આવે તો થોડી ઘણી એને ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં કે કોઈ સપોર્ટની જરૂર પડી શકે, જેમાં 0 અને 1 આવેલું હશે એમાં. અને જ્યારે 0 થી 3 આવે છે ત્યારે એને ઇમિડિયેટ રિસક્સિટેશન. હવે આગળ આપણે જોયું કે અપગારનું ફૂલ ફોર્મ શું છે, એમાં શું ચેક કરવાનું છે. એ ચેક કર્યા પછી આપણે એનો કઈ રીતે સ્કોર આપવાનો છે અને સ્કોર આપ્યા પછી એ કઈ કન્ડિશનમાં આવે છે એ આપણે અહીંયા ચેક કરેલું છે. હવે
નર્સિંગ રિસ્પોન્સિબિલિટી શું આવશે? અપગાર સ્કોર ચેક કરતા હશું ત્યારે, અથવા તો અપગાર સ્કોર ચેક કરી લીધા પછી. નર્સિસ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન અસેસિંગ ધ અપગાર સ્કોર. આપણો ઇમ્પોર્ટન્ટ રોલ એટલા માટે છે કે જેવું આફ્ટર બર્થ 1લી મિનિટ અને 5મી મિનિટ આ વસ્તુ ચેક કરી લેવાની, જેના લીધે ડૉક્ટરને પણ હેલ્પ થશે અને આપને પણ હેલ્પ થશે. નર્સિંગ એક્શનમાં શું શું ઇન્ક્લુડ થશે? તો કે અસેસ ન્યૂબોર્ન 1લી મિનિટે અને 5મી મિનિટે, ઓબ્ઝર્વ કલર, બ્રીધિંગ અને મસલ્સ ટોન એટલે કે અપગાર આ કરવાની રહેશે. ચેક હાર્ટ રેટ, બરાબર. પ્રોવાઈડ વાર્મથ એન્ડ એરવે સપોર્ટ, આમાંથી ક્યાંય પ્રોબ્લેમ આવે છે તો. અસિસ્ટ ઇન અ ન્યૂબોર્ન રિસક્સિટેશન ઇફ નીડેડ, જ્યારે 0 થી 3ની વચ્ચે સ્કોર આવશે ત્યારે. રેકોર્ડ ધી અપગાર સ્કોર એક્યુરેટલી, મતલબ 1લી મિનિટે જે કરેલો છે એને પણ 5મી મિનિટે કર્યો હોય તો એ, અને 10મી મિનિટે કર્યો હોય તો એ. તો આપણે એનું 10 થી લઈ અને 0 સુધીમાં શું કાઉન્ટ આવેલું છે એને આપણે રેકોર્ડ કરીને રાખવાનું રહેશે. જેના લીધે જો 1લી મિનિટે કદાચ ચેક કરેલું હોય અને એની અંદર 4 થી 6ની વચ્ચે આવે છે અને 5મી મિનિટે આપણે ચેક કરીએ છીએ તો એ 8 આવી જાય છે, તો આની ઉપર આપણે જોઈ શકીએ કે ભાઈ કન્ડિશન છે ઇમ્પ્રૂવ થયેલી છે. પણ 4 થી 6 હોય ને 5મી મિનિટે આપણે ચેક કરીએ છીએ ને 3માં જતું રહે છે, તો પણ આપણે ખબર પડશે રેકોર્ડ ઉપરથી કે આમાં આપણે કઈ વસ્તુની નીડ રહેશે. તો અપગાર સ્કોરમાં એ મતલબ શું થતું હતું? અપીરિયન્સ, બરાબર. અપીરિયન્સમાં શું જોયા હતા આપણે? કલર, કેનો, સ્કિનનો, બરાબર. પી મતલબ શું થશે? પલ્સ. શું ચેક કરવાનું રહેશે? તો કે હાર્ટ રેટ. જી મતલબ શું થશે? ગ્રેમેસ, બરાબર. એની અંદર આપણે શું ચેક કરવાનું છે? બરાબર. રિફ્લેક્સ આમાં ચેક કરશું. એ મતલબ શું થશે? એક્ટિવિટી. એક્ટિવિટીમાં શું ચેક કરશું? તો કે મસલ સ્ટોન. અને આર મતલબ શું થશે? રેસ્પિરેશન. રેસ્પિરેશનમાં આપણે શું ચેક કરવાનું છે? એની બ્રીધિંગ પેટર્ન ચેક કરવાની રહેશે. હવે એના સિવાય જોવા જાય તો 7 થી 10 હશે તો નોર્મલ, બરાબર. પછી 4 થી 6 હશે તો અને પછી આવશે 0 થી 3. ક્યારે ક્યારે ચેક કરવાનું રહેશે? તો કે 1લી મિનિટે અને 5મી મિનિટે. તો આ આખું અપગાર સ્કોર છે એ બેબી બોર્ન થાય એટલે ઇમિડિયેટલી આપણે પરફોર્મ કરવાનું રહેશે.